ડૉક્ટર સિંહ એમ કહે છે કે ખરેખર પાયોનિયર 10 છે એ આપણું જ બનાવેલું સ્પેસક્રાફ્ટ છે કે કોઈ બીજાએ એમાં પોતાના ગ્રહના લોકોને અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટને મોકલી અને આપણી ઉપર જાસૂસી કરાવવા કે એટેક કરાવવા માટેનો પ્લાન કરેલો છે. એવરીવન લુક્ડ પઝલ્ડ. જ્યારે ડૉક્ટર સિંહ આવું બોલે છે ત્યારે બધાને કોયડા જેવું લાગે છે, સમજાતું નથી કે કેમ બોલ્યા. ડૉક્ટર સિંહ સ્માઇલ્ડ બટ ડીડ નોટ સે એનીથિંગ. ડૉક્ટર સિંહ બધાને જોઈને સ્માઇલ આપે છે પણ કશું કહેતા નથી. એટ ધેટ ટાઈમ ધ ફોન બિફોર ધ ચેરમેન બસ્ટ. એ જ સમયે જે ચેરમેન હોય છે એની સામેનો ફોન છે એ રણકી ઉઠે છે. ઇટ વોઝ ફ્રોમ ટકેનો. એ ટકેનો તરફથી આવેલો ફોન છે. ટકેનોઝ મેસેજ વોઝ ધેટ ધ પિક્ચર ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક. ટકેનોનો મેસેજ એવો હોય છે કે આપણે જે ઇલેક્ટ્રોન બીમ્સ વડે લેવાયેલા એના ફોટોગ્રાફ્સ છે એ બ્લેન્ક છે, એમાં કશું જ આવેલું નથી. એવરીબડી લુક્ડ એટ ડૉક્ટર સિંહ. બધા જ ડૉક્ટર સિંહ તરફ જુએ છે. નાવ ડૉક્ટર સિંહ સેડ. હવે ડૉક્ટર સિંહ કહે છે, ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ વોટ આઈ ડાઉટ. મિત્રો, મને આ જ શંકા હતી. ધીસ ઇઝ નોટ ધ પાયોનિયર 10. આ આપણું પાયોનિયર 10 નથી, બટ ઇટ ઇઝ ઇટ્સ રેપ્લિકા મેડ ઓફ એન્ટીમેટર. પણ આ એના જ બનાવટના આધારે તૈયાર કરેલી એની નકલ છે. ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેટર એન્ડ એન્ટીમેટર લુક અલાઇક. જો આપણે ઇલેક્ટ્રોનિક વેવ્સની તપાસ કરીએ તો એના મેટર અને એન્ટીમેટર એટલે કે ઉપર જતા તરંગો અને નીચે આવતા તરંગો છે એ બંને એક જેવા જ લાગે. સો વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક. એટલે આપણે આ પ્રકારની કરામત છે એ સમજી શકતા નથી. When this antimatter would have come into contact with our surrounding matter, made nuclear holocaust. So my advice is destroy it as early as possible. એટલે શું થાય છે કે જ્યારે આ એન્ટીમેટર છે એ આપણા સરાઉન્ડિંગ એટલે કે આપણી આજુબાજુના વાતાવરણમાં જે તરંગો હોય છે એના સંપર્કમાં આવે છે ત્યારે ન્યુક્લિયર બ્લાસ્ટ થાય છે, ધડાકો થાય છે, હોલોકોસ્ટ. સો માય એડવાઇસ ઇઝ એટલે મારી સલાહ એ છે, ડિસ્ટ્રોય ઇટ એઝ અર્લી એઝ પોસિબલ. એનો જેટલો ઝડપથી નાશ થઈ શકે એટલો ઝડપથી કરો. The Trojan horse was pushed further away from the earth. જે બનાવટી, ખોટું, નકલી પાયોનિયર 10 હતું એને ધરતીથી, પૃથ્વીથી ઘણું આગે લઈ જવામાં આવ્યું એન્ડ ડિસ્ટ્રોયડ. પછી એનો નાશ કરવામાં આવ્યો. The gigantic explosion was visible from the earth. અર્થ ઉપરથી, પૃથ્વી ઉપરથી પણ આ એકદમ મોટો ધડાકો છે, વિસ્ફોટ છે, જે અવાજ સાથેનો વિસ્ફોટ છે એ જોઈ શકાયો. The chairman thanked Dr. Singh for saving mankind. ચેરમેને ડૉક્ટર સિંહનો આભાર માન્યો કે તમે તમારા વિચારોથી, તમારા બુદ્ધિથી માનવજાતિને બચાવી છે. બટ ડૉક્ટર સિંહ વોઝ થિંકિંગ વેધર મેનકાઇન્ડ વોઝ સેવ્ડ ઓર ઇટ વોઝ ફોર ટેમ્પરરી. પણ હજી ડૉક્ટર સિંહ એવું વિચારી રહ્યા છે કે શું ખરેખર માનવજાતિ છે એ બચી શકી છે કે ફક્ત થોડાક સમય માટે જ આ આક્રમણ છે એ ટાળી શકાયું છે. તમે મારા ખ્યાલથી વિજ્ઞાનમાં બ્રહ્માંડ ભણી ગયા છો તો એવું કીધેલું છે કે બ્રહ્માંડમાં ફક્ત પૃથ્વી ઉપર જ માનવજાત છે એવું આપણે માની લીધેલું છે. પણ ખગોળશાસ્ત્રીઓ છે એ હજી અભ્યાસ કરીને વિચારવાની પ્રોસિજરમાં છે કે આપણી પૃથ્વી જેવી તો ઘણી બધી પૃથ્વીઓ બ્રહ્માંડમાં હાજર છે અને એના ઉપર મેનકાઇન્ડ માનવજાત છે કે કેમ. જો માનવજાત છે તો આપણે એની સાથે કોન્ટેક્ટ કરી શકીએ છીએ કે નહીં. ઘણા આપણા કરતાં પાવરફુલ પણ હોઈ શકે. અહીંયા એવું જ બતાવેલું છે કે કોઈ બીજા ગ્રહના માણસો, લાઈફ, જીવંત ઓબ્જેક્ટ છે એ આપણા ઉપર એટેક કરે તો આપણે એના એટેકથી બચી શકીએ છીએ કે કેમ. આ પ્રકારનો પાઠ છે એ ફ્યુચરિસ્ટિક છે, પણ જો તમને એવા પ્રકારના નોલેજમાં રસ હોય તો ઘણી બધી બાબતો છે એ તમને યુટ્યુબ ઉપર અવેલેબલ પણ છે.
ઘણી બધી એવી આકાશગંગાઓ છે જેમાંથી આપણી એક જ આકાશગંગા છે, જેમાંથી એક આપણું સૌરમંડળ એક જ નથી, ઘણા બધા સૌરમંડળો પણ છે, પણ હજી સુધી આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ડૉક્ટર સિંઘ એટલા માટે હજી વિચારી રહ્યા છે કે આ ફક્ત આપણે ટેમ્પરરી એટલે સમય મર્યાદામાં જ એનો નાશ કરેલો છે, સમય આધારિત પૂરતો એટલો જ સમય ટકી શકીએ એમ છીએ કે લાંબો સમય આપણી ઉપર એટેક નહીં થાય, અથવા તો આપણે આપણા ઉપર થયેલા એટેકનો જવાબ આપી શકવા માટે સમર્થ બનીશું. આટલું રાખીએ છીએ મિત્રો. હવે તમારો યુનિટ નંબર 15 ફ્લેમિંગોમાં એક જ યુનિટ બાકી છે અને એ બહુ જ રસપ્રદ પાઠ છે. એટલે તમારા વિડીયોઝ છે એ જોવાની સંખ્યા જે તમે ડ્રાસ્ટિકલી ઘટાડી દીધેલી છે, કોઈ માનતા નથી, જોતાય નથી, એ તમે જરાક વધારો, કેમ કે તમને જ ફાયદો છે. 15મો પાઠ આપણે એક જ બચ્યો છે કરાવવામાં અને એ છે ધ બોય હુ બ્રોક ધ બેંક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, હસવું આવે એવો પાઠ છે, એટલે જોડાશો તો વધારે મજા આવશે. એક છોકરો કેવી રીતે બેંક છે એને તોડી પાડે છે, એટલે એકચ્યુઅલ તોડી નથી પાડતો પણ એને બંધ કરાવી દે છે, કે કેવી એની વાત છે અથવા તો મૂર્ખામી છે કે જેને લીધે આખી બેંક છે એના ઉપરથી લોકોનો વિશ્વાસ હટી જાય છે. એને લગતો એક ખૂબ જ સુંદર, મજા આવે એવો ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે એ તમારી સામે આવે છે, જે 15મા પાઠમાં છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં એ જોઈશું. અને જે લોકો MS ટીમ્સમાં જોડાતા નથી એ લોકો MS ટીમ્સમાં જોડાવ, કે જેથી તમને એકચ્યુઅલ